ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે અગાઉ આપણે આયનીય બંધ એના વિશે શીખીને આવ્યા, એટલે કે કોસેલ લુઈસ અભિગમ, લુઈસની રચના, બિંદુ નિરૂપણથી કઈ રીતે કરાય એ કરીને આવ્યા હતા. તથા એકબંધ, દ્વિબંધ અને ત્રિસહસંયોજક બંધ કઈ રીતે બન્યા તેનો પણ અભ્યાસ આપણે કર્યો હતો. હવે આપણે આ લેક્ચરની અંદર નિયમનિષ્ઠ ભાર, એટલે કે જેને ઇંગ્લિશમાં ફોર્મલ ચાર્જ કહેવાય, જે તમારી એક્ઝામમાં, એટલે કે જેઈની એક્ઝામમાં કે નીટની એક્ઝામમાં જનરલી પૂછાતો હોય છે એવો ક્વેશ્ચન છે, એના વિશે સમજીશું. તદુપરાંત આપણે અષ્ટકના નિયમની મર્યાદા અને સસ્પંદન સૂત્રો કોને કહેવાય એ, બંધ ક્રમાંક, બંધ લંબાઈ અને એની અણુની સ્થાયીતા ઉપર શું આધાર રાખે છે એ, તો કે એ બધાનો અભ્યાસ આપણે આ લેક્ચરની અંદર કરીશું. જેટલું બી ચાલે બધું ઇમ્પોર્ટન્ટ છે, એટલે સમજજો. અહીંયા મેં તમને બને તેટલી સારી રીતે આ લેક્ચરમાં હું સમજાવવાનો પ્રયત્ન કરીશ કે અષ્ટકનો નિયમ કઈ રીતે પૂર્ણ થાય, ત્યાં આગળ ડોટ કરીને બતાવાય ઇલેક્ટ્રોનને, અને ક્યાં બંધના ઇલેક્ટ્રોનને કઈ રીતે બતાવાય એ હું તમને જણાવીશ. તો તમે વિડીયો ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી સમજજો. સૌથી પહેલાં જે નિયમનિષ્ઠ ભાર એટલે શું, તો જો અહીં લખ્યું છે કે બહુપરમાણીય આયનોની બાબતમાં અણુઓના ખરેખર આકાર સામાન્ય રીતે લુઈસ બિંદુથી રજૂ ના કરી શકાય. તમારે કોઈ બી અણુનો આકાર વિશે વાત કરવી છે તો એ તમે લુઈસ બિંદુથી ના સમજાઈ શકો. કેમ ના સમજાઈ શકો? કારણ કે આયનમાં દરેક પરમાણુથી નહીં, પરંતુ એકંદરે આયન પરનો કુલ ભાર ધરાવે છે. પરંતુ દરેક પરમાણુ પર નિયમનિષ્ઠ ભાર સૂચવવાનું શક્ય છે. એટલે કોઈ બી આયનમાં તમે જે ભાર મૂકો છો ઉપર, -2 કે -1 કે +1, જેમ કે CO3 2- લખો, NO3- લખો, NH4+ લખો, એ આખા અણુ કે આખા આયનનો ભાર છે. પરંતુ નિયમનિષ્ઠ ભાર એ ઇન્ડિવિજ્યુઅલ દરેક પરમાણુ માટે આપણે દર્શાવી શકીએ. તેમાં લખ્યું છે કે બહુપરમાણીય અણુ અથવા તો આયનના નિયમનિષ્ઠ ભારની વ્યાખ્યા આપણે આપી શકીએ. જેમ કે અલગ અથવા તો મુક્ત અવસ્થામાં પરમાણુ હોય ત્યારે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને લુઈસ રચના પ્રમાણે તે પરમાણુને સૂચિત ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતને નિયમનિષ્ઠ ભાર કહે છે. બરાબર? ફરીથી, અલગ અથવા મુક્ત અવસ્થામાં જ્યારે કોઈ બી પરમાણુ હોય ત્યારે તેના જે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય, ક્યાં હોય? સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે બાહ્યતમ કક્ષામાં. અને લુઈસ રચના પ્રમાણે તે પરમાણુને સૂચિત ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતને નિયમનિષ્ઠ ભાર કહે છે. તેમને નીચે પ્રમાણે દર્શાવી શકાય. જેમ કે અહીંયા આગળ સૂત્ર આપ્યું છે કે લુઈસ રચનામાં પરમાણુ પરનો નિયમનિષ્ઠ ભાર એટલે કે ફોર્મલ ચાર્જ FC, એટલે કે મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ
અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, એટલે કે જે બંધમાં ભાગ ના લેતા હોય એવા ઇલેક્ટ્રોનની સંખ્યા, માઇનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે બંધમાં ભાગીદારીથી જોડાયેલા હોય તેવા ઇલેક્ટ્રોનની સંખ્યા. આના ઉપરથી તમને શું મળે? તો કે નિયમનિષ્ઠ ભાર મળે. તો સમજીએ એક ઉદાહરણ દ્વારા. અહીંયા તમને એ ઉદાહરણ આપ્યું છે કે અહીંયા આ ગણતરી એ ધારણાના આધારે કરવામાં આવી છે કે અણુમાં દરેક પરમાણુના દરેક ભાગીદાર યુગ્મનો એક ઇલેક્ટ્રોન અને અબંધકારક યુગ્મના બંને ઇલેક્ટ્રોન તેના પોતાના જ છે. અહીંયા એવી ધારણા કરાઈ છે કે જે બંધ બનાવે ને તો બંધમાં બે બાજુ ઇલેક્ટ્રોન હોય. ધારો કે હું તમને એમ કહું, આ હાઇડ્રોજન બંધ બનાવ્યો, તો આમાં આ હાઇડ્રોજનના કેટલા ઇલેક્ટ્રોન? તો કે એક છેડે આ એક ઇલેક્ટ્રોન અને એક છેડે બીજો ઇલેક્ટ્રોન. અને આ હાઇડ્રોજનના તો કે એક છેડે એક ઇલેક્ટ્રોન, બીજા છેડે બે ઇલેક્ટ્રોન. તો આ રીતે બે થાય. હું તમને જ્યારે આ દ્વિબંધ બતાવું તો આમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? તો કે આ 1, 2, 3 અને 4 ઇલેક્ટ્રોન આવે. હું તમને જો 3 બંધ બનાવું તો આમાં કેટલા ઇલેક્ટ્રોન બતાવી શકો? તો કે 1, 2, 3, 4, 5 અને 6 ઇલેક્ટ્રોન બતાવી શકો. ઓકે, તો આ રીતે ઇલેક્ટ્રોન તમે દર્શાવી શકો. તો જોઈએ O3માં આપણે ફોર્મલ ચાર્જ એટલે કે નિયમનિષ્ઠ ભાર ગણીએ. અહીંયા આપણે આ ઓક્સિજનને નંબર 1 અને 2 અને નામને 3 નામ આપ્યું છે. સૌથી પહેલાં મધ્યસ્થ ઓક્સિજન પરમાણુ જેને 1થી દર્શાવેલ છે એનો નિયમનિષ્ઠ ભાર. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના કેટલી? તો કે 2, 6. સંયોજકતા ઇલેક્ટ્રોનમાં કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના? 6. એટલે 3 ઓક્સિજન પરમાણુ માટે સંયોજકતા ઇલેક્ટ્રોન 6 ફિક્સ. 6 આંકડો 3 ઓક્સિજન માટે ફિક્સ. હવે અબંધકારકના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બદલાતા જશે. બીજી વસ્તુ, જ્યારે આપણે આ ઓક્સિજનની વાત કરીએ તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થશે? તો કે જુઓ એની ઉપરની બાજુએ આપેલા છે. કેટલા આપ્યા છે? 2. એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2 દર્શાવ્યા છે, જ્યારે સંયોજકતા ઇલેક્ટ્રોન 6 દર્શાવ્યા છે. હવે એના બંધકારક કેટલા? તો જુઓ આ ઓક્સિજન અહીંયા 2 બંધ રચે છે. 2 બંધના કુલ 4 ઇલેક્ટ્રોન, અને આ ઓક્સિજન અહીંયા એક જ બંધ રચે છે એટલે એના બીજા 2. એટલે કુલ કેટલા થયા? 4 ઇલેક્ટ્રોન આના બંધના અને 2 ઇલેક્ટ્રોન આ બંધના, એટલે કુલ 6 ઇલેક્ટ્રોન થયા. તો જો અહીંયા મૂક્યું છે 1/2 કૌંસમાં 6, છેદ ઉડારો 3 આવે એટલે 6 - 2 - 3 એટલે +1 આવે, જે ઉપર આપણે પ્લસની સાઇન કરીને દર્શાવી શકીએ. હવે આના માટે તો કે આના માટે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન 6, એ તો મેં તમને કીધું. અબંધકારક તો કે ઉપર 2 અને નીચે 2 એટલે કુલ 4 અબંધકારક. બંધકારક તો કે એ અહીંયા ખાલી દ્વિબંધથી જ જોડાયેલો છે એટલે એના 4 જ ઇલેક્ટ્રોન આવે, એટલે 1/2 કૌંસમાં 4 એટલે છેદ ઉડાડીએ અહીંયા એટલે ઉપર કેટલા આવે? 2 આવે. 4 ને 2 6, 6 - 6 એટલે જવાબ આવે 0. હવે ત્રીજા ઇલેક્ટ્રોન માટે આપણે જોઈએ. ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોન તો કે 6. અબંધકારક તો કેટલા આજુબાજુ ડોટ દર્શાવ્યા છે? તો કે કુલ 6 ડોટ બતાવ્યા છે એટલે 6. અને બંધકારક તો કે એક જ બંધ છે. એક બંધ હોય તો કેટલા ઇલેક્ટ્રોન બતાવવાના? 2. 2 બંધ હોય તો 4, 3 બંધ હોય તો 6, પણ અહીંયા એક જ બંધ છે એટલે એના 2 ઇલેક્ટ્રોન બતાવ્યા. એટલે 6 - 6 - 1 એટલે કેટલા રહે? -1. એટલે અહીંયા ગાડી એનો ફોર્મલ ચાર્જ નિયમનિષ્ઠ ભાર -1 આવે. તો એને આપણે અહીંયા ગાડી દર્શાવ્યા છે. અહીંયા ઓની ઉપર પ્લસ સાઇન કરી છે નંબર 1 ઉપર. નંબર 2માં 0 આવે છે એટલે એક બી સાઇન નથી કરી, અને નંબર 3માં -1 આવે છે એટલે
ત્રીજા ઇલેક્ટ્રોન ઓક્સિજનમાં -1 જ લખ્યું છે, બરાબર. હવે આપણે જોઈએ એના પછી અષ્ટકના નિયમની મર્યાદાઓ જણાવો. એટલે એવું કહેવાય, અષ્ટકનો નિયમ એટલે જ્યારે પરમાણુમાં અણુની રચના થાય, ચાહે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કરે અથવા તો આયનીય બંધ બનાવીને કરે, પણ એમાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થાય તો અમુક એવા બી કેસ છે જેમાં 8 ઇલેક્ટ્રોન પૂરા થતા નથી. અમુકમાં 8 કરતાં વધારે બી થાય છે અને અમુકમાં 8 કરતાં ઓછા બી થાય છે. તો એવા અહીંયા ઉદાહરણ આપ્યા છે કે અષ્ટકનો નિયમ ઉપયોગી હોવા છતાં પણ સાર્વત્રિક નથી. મોટાભાગના કાર્બનિક સંયોજનોની રચના સમજવા માટે જ એ ઉપયોગી છે અને તે મુખ્યત્વે આવર્ત કોષ્ટકના બીજા આવર્તના તત્વોને લાગુ પડે. કોને લાગુ પડે? બીજા આવર્તના તત્વોને. એમાં કુલ 3 અપવાદ બી છે. એક તો મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક, જેમ કે અહીંયા LiClમાં જુઓ, Clના તો 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ જાય, પણ લિથિયમના કેટલા થયા? લિથિયમના કેટલા થયા? તો કે 2 જ થયા, બરાબર છે. LiClમાં બીઈમાં ડાબીને જમણી બાજુ થઈને કુલ 4 જ પૂર્ણ થયા અને બોરોનમાં 3 બાજુ થઈને કુલ 6 જ પૂરા થયા. જેટલા ડોટ છે ને એટલા જ. જો તમને સમજાવું કઈ રીતે. લિથિયમ છે એટલે લિથિયમ માટે શું આવે? 2 1, એટલે લિથિયમમાં 1 જ ડોટ બતાવવાનું. જ્યારે Clમાં 2 8 7, એટલે Clની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન બતાવું? 7. 1 2 3 4 5 6 7, બરાબર. હવે Liનો 1 ડોટ અને Cl બંને ભેગા થાય તો Liનો ડોટ અને Clનો 1. ચાલો, બાકીના Clની આજુબાજુ તો મૂકવા પડે. આ ગણો, Clના 8 પૂરા થઈ ગયા, પરંતુ Liના કેટલા પૂરા થયા? 2 જ પૂરા થયા ને. એટલા માટે એમાં અષ્ટક પૂર્ણ થતું નથી. એટલે કે અહીંયા લખ્યું છે કે LiCl એ જ રીતે BH2 અને BCl3માં અષ્ટક પૂર્ણ થતું નથી. આવા બીજા સંયોજનો AlCl3 અને BF3 પણ છે. પહેલું આ. બીજું, એકી ઇલેક્ટ્રોન અણુઓ. એવું લખ્યું છે કે એકી ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવતા અણુઓ જેમાં નાઇટ્રિક ઓક્સાઇડ NO અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2માં દરેક પરમાણુ માટે અષ્ટક નિયમ સંતોષકારક નથી. દરેકના માટે અષ્ટકનો નિયમ સંતોષકારક રીતે પૂરો થતો નથી. જેમ કે આ નાઇટ્રોજનમાં દ્વિબંધ છે એટલે એના 4 અને આજુબાજુ ડોટ કેટલા છે? 3, એટલે 4 ને 3 7 જ થયા. જ્યારે આમાં 4 અને બીજા ઓક્સિજનના 4 એટલે 8 થઈ ગયા. એ જ રીતે આની અંદર ઓક્સિજનના 4 અને વચ્ચે 2 ડોટ છે એટલે બીજા 4, એટલે આના 8 પૂરા. અહીંયા ગાડી અહીંયા એક બંધના 2 અને બાકીના 4 છે એટલે 6, અને આ નાઇટ્રોજનના બી પૂરા નથી થતા. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનના એકી ઇલેક્ટ્રોનની સંખ્યાના ધરાવતા અણુઓ માટે તે સંતોષકારક નથી. જેમ કે નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન છે ને, એટલા માટે એ સંતોષકારક નથી. હવે જે વિસ્તરિત અષ્ટક, કે ઘણામાં 8 કરતાં પણ વધારે ઇલેક્ટ્રોન જોવા મળે, તો એનું ઉદાહરણ આપ્યું છે કે આવર્ત કોષ્ટકના ત્રીજા અને પછીના આવર્તોમાં 3s અને 3p કક્ષકો ઉપરાંત 3d કક્ષકો બંધન માટે પ્રાપ્ય હોય છે.
આ તત્વોના ઘણા સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય છે. એને શું કહેવાય? વિસ્તૃત અષ્ટક કહે છે. એટલે કે આમાં અષ્ટક નિયમ લાગુ પડાતો નથી. એના ઉદાહરણ આપ્યા છે PF3, SF6, H2SO4 એ બધા. કારણ કે આમાં જો હું પીની વાત કરું તો પીની આજુબાજુ કેટલા બંધ છે? 1, 2, 3, 4 અને 5. 5 બંધ. એક બંધમાં 2 ઇલેક્ટ્રોન, એટલે કુલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 10. તો ફોસ્ફરસમાં 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન થયા 10. એ જ રીતે સલ્ફરમાં 1, 2, 3, 4, 5 અને 6, એટલે 6 ગુણ્યા એક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? 12. એટલે એમાં 12 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો SF6માં 12, એટલે એમાં બી અષ્ટક પૂર્ણ નથી. એ જ રીતે H2SO4. તો કે આ બધામાં અષ્ટક પૂર્ણ થતી નથી. એ રસપ્રદ છે કે સલ્ફર પરમાણુ ઘણા સંયોજનો બનાવે છે કે એમાં અષ્ટકનો નિયમ પડાય છે. જેમ કે સલ્ફર ડાયક્લોરાઇડમાં સલ્ફર પરમાણુની તેની આસપાસ ઇલેક્ટ્રોનનું અષ્ટક હોય છે. એટલે SCl2માં અષ્ટક પૂર્ણ થઈ જાય. કારણ કે આ એક બંધના 2 ઇલેક્ટ્રોન, આ એક બંધના 2, એટલે 4, અને આ ઉપર નીચે થઈને કુલ 4 ડોટ છે, 2 ઉપર 2 નીચે, 4 + 4 8. એટલે આમાં અષ્ટક પૂર્ણ થઈ જાય છે. ઓકે, તો એને આ રીતે દર્શાવ્યું છે. તો આ બધી એની મર્યાદા છે. હવે મર્યાદા બાદ એની ખામીઓ જોઈએ. કે અહીંયા એ સ્પષ્ટ છે કે અષ્ટક નિયમ ઉમદા વાયુઓની રાસાયણિક નિષ્ક્રિયતાના પાયા પર રચાયેલો છે. એટલે કે શું થાય કે તો જેની અંદર અષ્ટક પૂર્ણ થઈ જાય ને એ નિષ્ક્રિય બની જાય, એ આગળ પ્રક્રિયા કરે નહીં. કોની જેમ? ઉમદા વાયુઓની જેમ. તો કે ઉમદા વાયુઓની રાસાયણિક નિષ્ક્રિયતાના પાયા ઉપર છે. એટલે આપણને ખબર છે કે કોઈ બી પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને કે મેળવીને અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જ્યારે અષ્ટક પૂર્ણ કરે છે ત્યારે એ ઉમદા વાયુ જેવી રચના ધારણ કરે છે અને નિષ્ક્રિય બની જાય છે. પણ હું તમને એવા ઉમદા વાયુઓ કહીશ જેમ કે ઝેનોન અને ક્રિપ્ટોન. એ બંને ઓક્સિજન અને ફ્લોરિન સાથે સંયોજાય છે. એટલે ઝેનોન બનાવે HCF2, ક્રિપ્ટોન બનાવે KrF2, XCOF2 વગેરે સંયોજનો બનાવે છે. આ એની એક ખામી છે. બીજું કે તે અણુનો આકાર નથી સમજાઈ શકતો. અષ્ટક નિયમથી તમે અણુના આકાર વિશે માહિતી મળે નહીં. તે અણુઓની સાપેક્ષતા સમજાવી શકતો નથી અને તેની અણુની ઉર્જા બાબતમાં સંપૂર્ણ મૂક છે. એટલે કશું કહી શકતો નથી. એની સ્થાયીતા વિશે બી સમજાવી હોય ને તો અષ્ટકના નિયમથી તો આપણે ના જ સમજાઈ શકીએ. રાઈટ? તો આ અષ્ટકના નિયમ માટે થયું. હવે આપણે જોઈએ આયનીય બંધ. આયનીય બંધ ક્યારે રચાય? જ્યારે એક સૌથી ઓછી આયનીય એન્થાલ્પી ધરાવતો હોય, એટલે સરળતાથી ધન આયનમાં રૂપાંતર પામતો હોય, અને એક સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતો હોય, વધુ ઋણ, એટલે કે સરળતાથી ઋણ આયન બનાવતો હોય, એ બંને વચ્ચે બને. બરાબર? આયનીય બંધ ધન આયન ઋણ આયન બને તો જ બને. એટલે લખ્યું છે કે તટસ્થ પરમાણુમાંથી ધન અને ઋણ આયન બનાવવાની સરળતા એ આયનિક ધનમાં પ્લસ અને માઇનસ આયનોની ગોઠવણી, એટલે કે સ્ફટિકમાં સંયોજનોની લેટીસ. એટલે એના માટે આપ્યું છે કે ધારો કે ધાતુ આયન છે, એક ઇલેક્ટ્રોન ગુમાયો એટલે M પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ બન્યું, એટલે કહેવાય આયનીય એન્થાલ્પી. બીજું છે X પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ એટલે X માઇનસ બન્યું, એટલે જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો એક તત્વની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય અને બીજાની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ હોવું જોઈએ. એકનું ઓછું હોય ને એકનું વધુ ઋણ હોય ત્યારે બને તો સ્ફટિકની લેટીસ ઉર્જા ΔH વધારે હોવી જોઈએ
બરાબર. તો એમાંથી એમ પ્લસ અને એક્સ માઇનસ વચ્ચે પ્રક્રિયા થઈને એમ એક્સ બનાવે. જેમ કે Na પ્લસ અને Cl માઇનસ વચ્ચે પ્રક્રિયા થઈને શું બને? NaCl. બોલો, ક્લિયર? તો અહીંયા આપ્યું છે. તો આયનીકરણ એન્થાલ્પી હંમેશા કેવી હોય? ધન હોય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તો કે ઉષ્માક્ષેપક કે ઉષ્મા શોષક હોય છે. લેટાઇઝકરણ એન્થાલ્પી હંમેશા ઉષ્મા શોષક જ હોય છે. લખ્યું છે અહીંયા, લેટાઇઝમાં ધાત્વીય ધન આયન અને ઋણ આયન એ કેવા આકર્ષણથી જોડાયેલા હોય છે? તો કે કુલંબિક પ્રબળ આકર્ષણથી જોડાયેલા હોય છે. તે ત્રિપરિમાણીય ગોઠવણી, આયનોના કદ, પેકિંગ ગોઠવણી અને અન્ય પરિબળો પર આધાર રાખે છે. આ ત્રણેયની પરિણામી ઉષ્મા જેમ વધારે ઉષ્માક્ષેપક તેમ ઓછી ઉર્જાની વધારે સ્થાયી અને પ્રબળ આયનીય બંધ રચના હોય છે. એટલે જેમ કે ત્રણેયની પરિણામી ઉષ્મા જેમ વધારે એમ એ શું જાય? તો કે સ્થાયી અને પ્રબળ આયનીય બંધ બનાવે. બોલો, ક્લિયર? તો અહીંયા એના માટે આપ્યું છે. એક ઉદાહરણ આપ્યું છે અહીંયા સોડિયમ ક્લોરાઇડ માટે. લખ્યું છે સોડિયમ ક્લોરાઇડની સ્ફટિક રચના આકૃતિ દોરી સમજાવો. અહીંયા જુઓ, સોડિયમ છે ને એ બ્લેક કલરનાથી બતાવ્યા છે. એક છોડીને એક આવે, હંમેશા ધ્યાન રાખવાનું. અને ક્લોરિન બ્લુથી બતાવ્યા છે, એ બી એક છોડીને એક આવે. જેમ કે કઈ રીતે એક છોડીને એક? તો જો અહીંયા બ્લુ એક છોડી દીધું, અહીંયા બ્લુ આ છોડી દીધું. હવે આ બ્લુ છે તો એક છોડી દીધું અને આ બીજું બ્લુ. હવે એક છોડી દીધું, આ બીજું બ્લુ. એક છોડી દીધું, બ્લુ. બરાબર. અહીંયા આગળ બ્લેક છે તો અહીંયા બ્લુ, પાછું બ્લેક. એટલે વારા પરથી વારા આ રીતે ગોઠવાય. તો આ રીતે સ્ફટિકની રચના થાય. હવે આ ઉષ્માક્ષેપક ઘટના જે એમાં આપ્યું છે, સોડિયમ શું કરે? તો કે એક ઇલેક્ટ્રોન ગુમાવે અને એને પ્લસ બનાવે. એક ઇલેક્ટ્રોન ગુમાવવા માટે કેટલી ઉર્જા જોઈએ છે? તો કે 495.8 કિલો જૂલ પર મોલ. અહીંયા તમને આપ્યું એક ઇલેક્ટ્રોન ગુમાવવા માટેની ઉર્જા. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે આપ્યું છે ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવીને Cl માઇનસ બનાવે. એટલે ડેલ્ટા H શું બને? માઇનસ 348.7 કિલો જૂલ પર મોલ. એટલે એની વધારે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય. એટલે કે આ સરળતાથી ધન આયન બનાવે એને, અને Cl સરળતાથી ઋણ આયન બનાવે. બંનેનો સરવાળો કરીએ એટલે 147.1 થાય. આ બંનેનો સરવાળો ઉષ્મા શોષક છે, એટલે કે ઉર્જાની જરૂર પડે છે. અને એમાંથી જ્યારે આપણે Na પ્લસ અને Cl માઇનસ બનાવીએ ત્યારે શું બને? NaCl. અને એ બનાવવા માટેની જે લેટાઇઝ એન્થાલ્પી જે માઇનસ 788 કિલો જૂલ પર મોલ છે. ત્રણેયનો સરવાળો કરીએ તો માઇનસ 640.9 કિલો જૂલ પર મોલ થાય. આમ NaClની રચનાની પ્રક્રિયામાં શોષાયેલી ઉર્જાના કરતાં મુક્ત થતી ઉર્જા વધારે જોવા મળે છે. એટલે જે ઉર્જા શોષાય એના કરતાં મુક્ત વધારે થાય છે. એટલા માટે ઋણ જવાબ આવે છે. કારણ કે ઉષ્મા શોષક એટલે કેવી પ્રક્રિયાઓ? તો કે જે પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. અને જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્સર્જન થાય એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. ઉષ્મા શોષક માટે ધન સાઇન આવે અને ઉષ્માક્ષેપક માટે ઋણ સાઇન આવે. ઓકે. હવે એના પછી જે લેટાઇઝ એન્થાલ્પી એટલે શું? આ જે લેટાઇઝ બન્યું ને એના માટે કીધું છે. તો લખ્યું છે કે 1 મોલ આયનીય ઘન સંયોજનોને સંપૂર્ણપણે તેના વાયુમય ઘટકીય આયનોમાં ફેરવવા માટેની જરૂરી ઉર્જાને લેટિસ ઉર્જા કહે છે. 1 મોલ આયનીય ઘન સંયોજનો હોય એને જો વાયુમાં ફેરવવો હોય, વાયુમય ઘટકીય આયનોમાં,
તો એના માટેની જરૂરી ઉર્જાને લેટાઈઝ ઉર્જા કહેવાય. એટલે અહીંયા લખ્યું છે વાયુમય ધન આયન અને વાયુમય ઋણ આયનમાંથી 1 મોલ આયનીય ઘન બને ત્યારે મુક્ત થતી ઉર્જાને તે આયનીય ઘનની લેટિસ એન્થાલ્પી કહે છે. બોલો, ક્લિયર? હવે આપણે જોઈએ લેટિસ એન્થાલ્પી, પછી બંધ લંબાઈ. બંધ લંબાઈ એટલે બે પરમાણુ વચ્ચે જે બંધ હોય તો એમની વચ્ચેનું જે અંતર હોય એને આપણે બંધ લંબાઈ કહેવાય. એટલે બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર, સિમ્પલ યાદ રાખવાનું. લખ્યું છે અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના સંતુલિત અંતરને બંધ લંબાઈ કહે છે. તે વર્ણપટ દર્શકીય પદ્ધતિઓ, સકિરણ વિવર્તન પદ્ધતિ અને ઇલેક્ટ્રોન વિવર્તન પદ્ધતિથી નક્કી કરી શકાય છે. ઓકે, ત્યારબાદ જોઈએ આપણે બંધકોણ. તો લખ્યું છે કે અણુ સંકીર્ણ અને આયનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકોની વચ્ચે રચાતા ખૂણાને બંધકોણ કહેવાય. એટલે જે બંધથી જોડાય મધ્યસ્થ પરમાણુની આરપાર, આજુબાજુ, ત્યારે એમની વચ્ચેનો જે ખૂણો રચાય એને શું કહેવાય? બંધકોણ. તો અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે. ઓક્સિજન જોડે હાઇડ્રોજન જોડાયેલા છે તો બંધકોણ તમને આપેલા છે 104.5 ડિગ્રી. ઓકે, તો એ બંધકોણ થયો. પણ યાદ રાખજો કયા? તો જે બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો હોય ને એમની વચ્ચે જે રચાય. હવે જોઈએ બંધ એન્થાલ્પી. બંધ તોડવા માટે જે ઉર્જાની જરૂર પડે એને બંધ એન્થાલ્પી કહેવાય. ટૂંકમાં યાદ રાખવાનું, બંધ તોડવા જે ઉર્જાની જરૂર પડે એને બંધ એન્થાલ્પી કહેવાય. એટલે લખ્યું છે વાયુમય અવસ્થામાંના બે પરમાણુઓ વચ્ચે ખાસ પ્રકારના 1 મોલ બંધને તોડવા માટે જરૂરી ઉર્જાને બંધ એન્થાલ્પી કહે છે. જે ઉર્જાની જરૂર પડે એને બંધ એન્થાલ્પી કહે. જેમ કે અહીંયા હાઇડ્રોજનના અણુ છે, એમાં 2 હાઇડ્રોજનને મુક્ત કરવા માટે જે ઉર્જા જોઈએ એને બંધ એન્થાલ્પી કહેવાય. તો એની કિંમત આપી છે 435.8 કિલો જૂલ પર મોલ. એટલે એનો એકમ કિલો જૂલ પર મોલ છે. એના પછી બંધ ક્રમાંક એટલે શું? એટલે સમજો, કોઈ પણ બે પરમાણુ વચ્ચે બંધ રચાય ને તો જેટલા બંધ રચાય એને બંધ ક્રમાંક કહેવાય. તો અહીંયા આપ્યું છે કે બંધ ક્રમાંક એ અણુમાંના બે પરમાણુ વચ્ચેના બંધની સંખ્યા છે. એને શું કહેવાય? બે પરમાણુ વચ્ચે જે બંધ રચાય એટલે જેટલા બંધની સંખ્યા હોય એને બંધ ક્રમાંક કહેવાય. જેમ કે હાઇડ્રોજનમાં હાઇડ્રોજન વચ્ચે કેટલા બંધ હોય? 1 જ. એટલે એનો બંધ ક્રમાંક કેટલો? 1. ઓક્સિજનમાં 2 ઓક્સિજન પરમાણુ વચ્ચે કેટલા બંધ હોય? 2 બંધ. એટલે એનો બંધ ક્રમાંક કેટલો? 2. નાઇટ્રોજનની અંદર નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ હોય? 3. એટલે એનો બંધ ક્રમાંક કેટલો? તો કે 3. લખ્યું છે સમ ઇલેક્ટ્રોનીય અણુઓ અને આયનોને સમબંધ ક્રમાંક હોય. એટલે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એવા તમે અણુ લઈ લો કે આયનો લઈ લો, એનો બંધ ક્રમાંક સમાન હોય. જેમ કે F2 અને O2 2- એનો બંધ ક્રમાંક એક જ છે. જ્યારે N2CO અને NO+ ને બંધ ક્રમાંક 3 છે. તો અહીંયા લખ્યું છે, આ ધ્યાન રાખજો, આ સમજવાનું. આના ઉપર પૂછાશે. જેટલો બંધ ક્રમાંક વધુ એટલે કે બંધની સંખ્યા જેમ વધારે એમ બંધ એન્થાલ્પી વધારે. એટલે કે એ બંધ તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. તથા એમની બંધ લંબાઈ કેવી હોય? ઓછી હોય. બંધ લંબાઈ ઓછી હોય એનો મતલબ કે પરમાણુઓ પાસે હોય
પરમાણુઓ પાસે હોય એટલે એમને વચ્ચે આકર્ષણ બળ વધારે હોય. આકર્ષણ બળ વધારે હોય એટલે એમને તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે, અને વધારે ઉર્જાની જરૂર પડે એટલી એ બંધ એન્થાલ્પી વધી જાય. એટલે જેમ બંધ લંબાઈ ઓછી ક્યારે થાય? જ્યારે બંધ ક્રમાંક વધુ હોય ત્યારે બંધ લંબાઈ ઓછી હોય અને બંધ એન્થાલ્પી વધી જાય. એટલે એવા સંજોગોમાં અણુ શું થાય? વધારે સ્થાયી કહેવાય. તો આ રીતે તમે અણુની સ્થાયીતા બંધ ક્રમાંક, બંધ એન્થાલ્પી અને બંધ લંબાઈના આધારે સમજાઈ શકો. તો આ લેક્ચરમાં આપણે નિયમનિષ્ઠ ભાર જોયો, એની ગણતરી જોઈ, એ પૂછાય છે તો ખાસ કરી નાખજો. અષ્ટકના નિયમની મર્યાદાના ખામીઓ જોઈ, તદુપરાંત બંધ કોણ, બંધ ક્રમાંક, બંધ લંબાઈ, બંધ એન્થાલ્પી એવા નાના નાના ટોપિક જોયા. તો આ બધાનું તમે પ્રોપર રિવિઝન કરી નાખજો. બાકીનું આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. કંઈ બી ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.